जय माताजी यूट्यूब फैमिली। तो आज अमे जावी છીએ ગોપનાથ મેળામાં। તો આગળ મારા બ્લોગમાં બના રહેજો, આગળ હું તમને મેળામાં બતાવીશ। ફાઇનલી ગયા છે, અમે અત્યારે પહોંચી ગયા છે ગોપનાથ। તો અત્યારે અમારે જવાનું છે દરિયામાં, કારણ કે દાદાના અત્યારે અમે આવી જઈએ છીએ દરિયામાં। દરિયાનું લોકેશન જુઓ તમે, આ છે ગોપનાથની દીવાદાંડી, આ છે ગોપનાથ મંદિર। આગળ બ્લોગમાં બની રહીજો ગાઈસ। તો અત્યારે અમે આવી જઈએ છીએ ગોપનાથ મંદિર પાસે। આપણે નરસિંહ ભગવાનનું અત્યારે અહીંયા વન બે થવા મળ્યું છે, ફૂલ ટ્રાફિક વધવા મળી છે। જોઈ શકો છો ગાય, આપણે બ્લોગમાં બની રહો, આગળ હું તમને બતાવીશ। હા ગાય, તો અત્યારે આપણે રસ્તામાં મસ્ત ધારા આવ્યું છે, મસ્ત ધારા આમ લઈ લેવી। આ અંચ છે, જોઈ શકો છો। આગળ જઈને દર્શન કરાવવું પડશે। जो આપણે ખીણ બાજુ આવ્યા છીએ, અહીં આપણે મસ્ત ધારાથી આગળ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આવી જશે, જોઈ શકો છો ક્યાં। પછી આપણે દરિયાનો નજારો જોઈ। હાલો આગળ બન્યા રહેજો। બાપુ અહીંના પૂંજારી છે, પૂંજારી બાપુ છે। આગળ આ ખોડિયારમાંનું મંદિર છે, જોઈ શકો છો। ગુફાની અંદર આવેલું છે આ મંદિર। હાઈ ગાઈસ, તો હું દરિયામાં અત્યારે ઉતરી, દરિયાનું લોકેશન જુઓ। અહીંયા ફોટો શૂટિંગ માટે બેસ્ટ જગ્યા છે, ને ઉપર આપણે ખોડિયારમાંનું મંદિર આવેલું છે, જોઈ શકો છો। હાલો તો બ્લોગમાં બના રહેજો, આગળ હું તમને બતાવું છું। હા, ખીમાજી વાજાની વાવે અમે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। અહીંયા કૂવાની અંદર માતાજી ચોકટાબાજી રમતા, જોઈ શકો છો। ઝાંઝમેર ગામમાં આજે આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ, જે ખીમાજી વાજા, જ્યાં આપણે જે પુરાતન વાવ છે, અને ઝાંઝમેર ગામના એક બાળક આપણી સાથે છે। શું નામ તમારું? મનદીપસિંહ એમનું નામ છે। અને થોડુંક આપણને આ વાવ વિશે અને માતાજી વિશે બે શબ્દ કહેશે, એને જે જાણવા મળેલું છે તે કયો। આ વાવમાં ખીમાજી વાજા અને માતાજી ચામુંડામાં જે હાર્યા ચોકટાબાજી રમતા। વાવ પહેલાં આખી ભરેલી હતી, અત્યારે અહીંયા મીંદડી અને નાટુ દાદા બે હારે રહેતા, અત્યારે નથી। બરાબર, પહેલાંની વાત છે, પહેલા જમાનાની વાત છે ને। અને આ વાવ હજી એમનેમ જ છે ને, હજી ઊભી જ છે ને? ઓકે,
થેન્ક યુ, આભાર. હેલો ગાઈસ, તો આપણે ઘરે તો ગારોના આવી ગયા હતા અને રાતના વાગી જશે 10:30. તો આપણે બ્લોગને એન્ડ કરીશું. અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવો સપોર્ટ કરતા રહીજો. જય માતાજી. આપણે નવા બ્લોગમાં મળીશું.